મારી ઘડો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ ફરાદી ગામને આંગણે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપ ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશ મહાકાશ વાસમ ભજેહમ એવા ભગવાન મહાદેવનું આજે પર્વ એટલે મહાશિવરાત્રિ. અત્યારે ગરવો ગાંડો થયો છે. ગિરનારનો મોટામાં મોટો મેળો જો હોય મહાશિવરાત્રિનો તો એ ગિરનારનો મેળો, ભવનાથનો મેળો. અને કહેવા ગયો સાહેબ એ ભવનાથના મેળાને અમે અહીંયા હારે લઈને આવ્યા છીએ, કારણ કે અહીંયા તમારે આંગણે જે મહાદેવ બિરાજે છે ને, જો ભાઈ એને તમે કરો છો અંદરનો ભાવ હોવો જોઈએ, કારણ કે ભગવાન ભોળોનાથ છે. દરેક દેવ કરતા જો ભોળામાં ભોળો દેવ હોય તો ઈ ભોળોનાથ છે. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેત હૈ ચંદ્ર મૌલી ફલ ચાર. એ ભોળિયા મહાદેવનો કોઈ વળી એમ કે આજે એનું પ્રાગટ્ય થયું હતું, જોકે એ તો અજન્મા છે. મહાદેવનો જન્મ ન થઈ શકે ને, એ તો અજન્મા છે, સ્વયંભૂ છે, એટલે આપણે એને શંભુ કહીએ છીએ. પણ કોઈ વળી મહાપુરુષ એમ કહે છે કે આજની રાતે આજનો દિવસ છે એ મહાદેવના લગ્ન થયેલા અને એટલે પણ ઉજવાય છે એવું પણ કહે છે. આપણને એટલી ખબર છે કે આજની રાત મહાદેવની રાત છે. આજ મહાદેવને ઉમા બે જાગરણ કરતા હોય છે, એ વાત નક્કી છે સાહેબ. ઈ જાગરણમાં આપણને જે આજે જાગરણ કરવાનો જે અવસર, અને ભોળો મહાદેવ કેવો છે ભાઈ. અને હું તો આ ગામનાને એમ કહું છું કે તમારા ગામમાં અનિલભાઈ જેવો એક સપૂત પાક્યો ભલા માણાની દર વર્ષે પોતાના તમામ વ્યવસાયને મૂકીને તમારા ગામમાં આવું ઉત્સવ ઉજવે છે સાહેબ. એકવાર એને બે હાથ ઊંચા કરી જોરદાર તાળીના ગળાથી વધાવો. ગામમાં આવું સરસ મંદિર, ગામમાં આવું. અને તમે સાંભળો, અમે જો શિવરાત્રીનો મેળો મૂકીને અહીંયા આવતા હોય, આ કીર્તિભાઈ અહીંયા આખો મેળો મૂકીને અહીંયા આવતા હોય દર વર્ષે, એનું કારણ પૈસો નથી, આ પ્રેમ છે. તમે સાંભળી લેજો ભલામાં. નહીતર શિવરાત્રીના મેળામાં જે કલાકારો જે સ્ટેજ ઉપર જે પૈસા ઉડતા એ કલાકારો ના હોય પાછા, એટલે ન્યાય કાપા જ વાળવાનો હોય, એમાં કઈ ઓછા ન મળે, એમાં કઈ ઘટે નહીં. પણ કહેવાય ગયો પૈસા. સાંભળો, અનિલભાઈ ને કીર્તિભાઈ ને એવો પ્રેમ છે. અહીંયા ત્રિકમભાઈ ઉપસ્થિત હોય, જયદેવભાઈ પ્રેમને કાચે તાતણે બંધાઈને ઠેઠ લંડન થી આ કાર્યક્રમ માટે ખાસ આવ્યા હોય, અમદાવાદ થી પ્રફુલભાઈ આવ્યા હોય. આમાં કોના કોના નામ લઉં. આ દાદાને કહું છું કે તમારે કેવા પુણ્ય કર્યા છે કે અનિલભાઈ જેવો દીકરો તમારા આંગણે જન્મો છે ભલા માણા. આપને પણ વંદન કરી, આપણા આખા પરિવારને. અને ગામને એટલું કહું છું ભાઈ, ગામમાં આવી વ્યક્તિ હોય ને, ગામ પ્રેમ કરતું જ હોય, સવાલ નથી. આવડું મોટું આયોજન, ગામ બધું જોડાતું હોય, પણ આવો એક વ્યક્તિ ગામમાં થાય ને તો સાહેબ આખા ગામનું નામ રોશન કરે. ગોકુળમાં કૃષ્ણ ન જન્મા હોત તો ગોકુળને ભોજ્યો ભાઈ ન ઓળખતો હોત. સાંભળી લો, અયોધ્યામાં ભગવાન રામ ન જન્મા હોત તો અયોધ્યાને આપણે કોઈ ન ઓળખતા હોત, અને કૈલાસમાં મહાદેવ ન બેઠો હોત તો ઈ બરફના ઢગલિયામાં કોણ મારો દાદો ન્યા આટો મારવા જાત ભલા માણા. નહીતર જે કૈલાસ ગયા છે ને ખબર હશે, સાંભળી લેજો, ત્યાં પથ્થર અને પાણી બરફ સિવાય કાંઈ નથી, ખડનું તણખડું નથી ત્યાં. અને છતાં ત્યાં જાય તો લહેર જ આવે. એનું કારણ શું? એમ આ કચ્છની ભૂમિ, ગરવી ગુજરાતની ભૂમિ, એમાં આ ફરાદી ગામ, અને એ ગામમાં એક અનિલભાઈ નામનો સપૂત જન્મ્યો, અને અમારે કીર્તિભાઈનો મિત્ર બન્યો, એને લીધે અમારે આ ગામમાં આવવાનું થયું છે. આ મૂળ વાત એટલી છે મારા બાપ. અને એટલે આ કાર્યક્રમ છે એ પ્રેમનો છે. હમણાં જ બીજા કીર્તિભાઈ જ્યાં બોલતા હતા, એમના કીર્તિભાઈ છે ને, હા, એને તાળીઓથી વધાવો. ક્યારુના સંચાલન કરે છે, એને તાળીઓથી વધાવો. અને ખરેખર કહું, એકવાર એવું કરો, ગામ આનું સન્માન કરો, આખું ગામ ભેગું થઈ. એક દી ગામે નક્કી કરવું કે ભાઈ આ વખતે એક કાર્યક્રમ અમારે એવો કરવો, આ શિવરાત્રીનો ગમે જેને મોજ આવે, કે એમાં કેવલ ને કેવલ અનિલભાઈ નો પરિવાર અમારો મહેમાન હશે, ના ગામ ઈ ઉત્સવ ઉજવશે. આ ખરેખર આ ગામને ગૌરવ લેવા જેવી વાત છે ભાઈ. એક જંગલમાં, એનો દુહામાં નથી જવું, પણ અનિલભાઈ દુહો છે, એ દુહો નથી કેવો, ડાયરેક્ટ ત્રિકમભાઈ નો અર્થ કહી દઉં કે જંગલના ઝાડવા રોતા હતા. ઝાડવા રોતા હતા. બોલો, એક ભાઈ ફૂલ થઈ ગયેલો ને ગામની બજારમાં નીકળ્યો. અમારા અખેગઢના એક રબારીનો દીકરો એની હામો મળ્યો. અખેગઢની વાત.
એ રબારીનો દીકરો ઢોરા ચારતો ચારતો મોટી ઉંમરે નહીં પણ હામો મળ્યો અને ઓલો ભાઈ જે પીન આ બજારેથી આ બજારે આખી બજારને આમાં હાકડી કરતો જતો હતો એને ઓળખી ગયા, પૂછ્યું કે તું ફલાણા ભાઈનો દીકરો છો ને? કે હા. ફલાણા ભાઈ તારા દાદા હતા ને? કે હા. તો એક તને વાત કહું, સાંભળજો. અભણમાં અભણ માણા જે વેદ અને ઉપનિષદ અને ગીતા જે સાર કહી દે એ એક ક્ષણમાં એ માણસે સાર કીધો. એનો દાખલો દઉં કે એને એટલું કીધું તું ફલાણા ભાઈનો દીકરો છો ને? કે હા. તો તને પગે લાગીને વિનંતી કરું કે ગામને પાધર ન જાતા, ગામને જાપે ન જાતા. કે કેમ? ગામના જાપાના ઝાડવાએ તારા બાપ દાદાને જોયેલા છે, એને ભોઠપ લાગશે કે આ ફલાણા ભાઈનો દીકરો અહીંયા નીકળ્યો. પણ ફરાદી ગામના ઝાડવા ગૌરવ લે અનિલભાઈ નીકળે ત્યારે કે સાબાશ, એક બ્રાહ્મણનો દીકરો અને એમાંય પરદેશમાં કમાય અને પોતાના ગામમાં જે આવો ઉત્સવ ઉજવે છે. મહાદેવ તો આનંદમાં હોય જ સાહેબ, પણ આના તમારા પિતૃઓ ખૂબ આનંદમાં હશે. આવું રૂડું જે કાર્ય થઈ રહ્યું છે. એટલે જંગલમાંથી એક ભાઈ નીકળ્યા, કવિ નીકળ્યા અને ઝાડવા રોતા હતા. એટલે ઝાડવાને પૂછ્યું કે તમે કેમ રડો છો? ત્યારે કીધું કે અમારા કુટુંબમાં એક વાહડો ઉગ્યો, વાહ ઉગ્યો છે. તો તમને શું તકલીફ? તાકી અંદરો અંદર ગહાય અને આખી વનરાઈને હળગાવશે અને અમારું નિકંદર કાઢશે, એટલે અમને ચૂપ કપૂત પાક્યો. થોડોક સમય થયો ફરીવાર કવિ ન્યાલી નીકળે અને ફરીવાર કવિ નીકળે છે અને ઝાડવા હસે છે, આનંદ ઉલ્લાસમાં છે. ત્યારે ફરી કવિ પૂછે છે કે આજ કેમ આનંદમાં છો? તાક આજ અમારા કુળમાં એક સંદનનો છોડ ઉગ્યો છે, એ અમારી આખી વનરાઈને સુગંધિત કરશે. કહેવાનો સૂર, એક આયે દખ ઉપજે, એક આયે દખ જાય, એક વિદેશ ગયો ન વિહરે અને એક પાહે ન પોહાય. પણ આજ મહાદેવને પ્રાર્થના કરીને કહે કે હે મહાદેવ, હે ભોળિયાનાથ, આજ અમે તારું ગુણગાન અમે ભાવે કભાવે અમે તારું ગુણગાન ગાવાના છે. મેં કાલે વાત કરી કે ભાઈ જુનાગઢ હતા બે ભાઈ કે જે વસ્તુ જે છે ને ભાઈ એમાં તમે ભાવે કભાવે એવો શબ્દ વાપર્યો. ભાવથી કભાવથી એનું નામ લ્યો ને એટલી કલ્યાણ જ કરે. કલ્યાણ તમે તમને જેવું દાખલા કે લાઈટ છે એ શક્તિ છે. હવે એનું તમે બિલ તમે પોતે જ ભરો છો અને કદાચ તમે એ પોતે બિલ ભરો છો, તમારા જ નામનું મીટર છે, પણ તમે હોલ્ડરમાં આંગળી ભરાવો તો શોર્ટ તો લાગે હો. એ કઈ એમ નો કે અરે રે આવડો મારું બિલ ભરે છે. હે અરે તમે સાંભળી લો કે ઈ મીટરમાં તમે ડાયરેક્ટ છેડા નાખી ગયો અને બિલે ન ભરતા હો ડાયરેક્ટ લેતા હો તો શોર્ટ તો એટલો જ લાગે. અને સાંભળી લો કે એથી તમને આનંદ આવે તેમ થાય કે આપણે 1 વર્ષના જીએબી માં એક હારે બેલેન્સ ભરી દેવું છે, એટલે આખું વર્ષ આપણે ઉપાધિ નહીં. અને તમે 3-4 ગણા એમ કહેવાય કે જીએબી માં બેલેન્સ જીકી ગયો અને પાછો હોલ્ડરમાં આંગળી ભરાવો તો શોર્ટ તો એટલો જ લાગે. ઈ એમ નો કે બિચારે જમા કરાવ્યા અને ધણેલાટી નો છૂટાવાય. એમ શક્તિ શિવ આ તત્વો એવા છે કે તમે પવનને માનો કે ન માનો છતાં તમને ઓક્સિજન આપે છે, તમે વરસાદને માનો કે ન માનો છતાં તમને ભીજવે છે. એમ સાહેબ ભજનમાં બેહી જાઓ, તમારામાં ભાવ હોય કે અભાવ હોય કે કભાવ હોય, પણ ભજનમાં બેહો એટલે તમને ભીજવે ભીજવે ને ભીજવે, એમાં કોઈ તાકાત બીજી નથી સાહેબ. અને એવી આજે શિવરાત્રીનું પર્વ છે ત્યારે ઈ મહાદેવના ગુણગાન ગાવા છે. ત્યારે એ જ મહાદેવના દીકરા ગરવા ગણે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનનાય સુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એવા ગરવા ગણેની સ્તુતિથી આજના કાર્યક્રમની શરૂઆત. અને ભાઈ કીર્તિદાનને વિનંતી કરો કે આવો મારો બાપલ્યો, કારણ કે હમણાં જ બધાનો પરિચય દેવાઈ ગયો છે ને આમાં સ્ટેજ ઉપર બેઠા કોઈ કલાકાર એવા નથી પરિચય દેવો પડે. આ ત્રિકમભાઈ અમારી બાજુ કદાચ ભાવનગર જિલ્લામાં આવે તો અમારે કેવું પડે કે ભાઈ વાસણભાઈ ના દીકરા, પણ અહીંયા પરિચય એનો ન દેવો પડે કારણ કે એને બધા ઓળખે છે. આ કચ્છમાં આવીને કઈ ઊંટનો પરિચય ન દેવો પડે. આમાં તકલીફ શું પડે તમે સાંભળો, અમે આ કલાકાર બધા ઊંટ જેવા એને બધા ઓળખતા, અમે કોઈ ન ઓળખે. ઊંટ બજારમાં નીકળે જો ઊંટ જાય, જે ઊંટ જાય, ઊંટ ને પૂછો કોના ભાઈ ડેલી આવે કોઈ કહેવાનું નહીં, એને કોઈ નહીં કે. એમ આ સ્ટેજ ઉપર એવા કલાકારો છે કે એને આખું જગત ઓળખે છે. સાહેબ એક સાથે એને તાળીઓથી વધાવીએ અને વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનને કે આવો મારો બાપલ્યો અને એવા ગરબા ગણીને લાડ લડાવો કે આજ એનો બાપ મહાદેવ જયારે એમ કહેવાય પરિણવ હોય, આજ એનો મહાદેવ એમ કહેવાય મહાદેવ જયારે પ્રગટ હોય, આ બધું આજે ભેગું છે. અને એટલે એ મહાશિવરાત્રી પર્વમાં આજે એવા ગરબા ગણે ને લાડ લડાવે કે ગળવો ગણે મોજ થી આવે. તો વિનંતી કરું કીર્તિદાન ભાઈ ને બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ એટલી તાળીથી નો મેળાવે, ઓલા તો અમુક તો હાવ આમ જ બેઠા, અમુક નક્કી કરી નાખ્યું હવે આપણે સાંભળવું છે ને એકવાર છૂટા હાથે જોરદાર તાળીથી વધાવો. ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી, આવો મારો બાપુ.
જ્યાં જાગે ત્યાં રામ જપ રામ જપ રામ એ સીતારામ ને સંભાળ ઉઠત બેઠત ચાલંતા ચિતા ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર મૂર્ખ સમજ સમૃષા
જળ હળતી જો તું જોને દેવા તમારી એ જળ હળે રે એ જળ હળતી જો તું એ જોને દેવા તમારી આજ જળ હળે રે દર્શન કોઈ હરી જનવીર ને પાયો રામ ગુરુજી દર્શ કોઈ સંત વીર ને પાયો એને પાજો એ જ પાયો અવગના ભઈ એ જી તમે રે મારો એ અમે કરી ગુરુ તારો પાર ન પાયો શિખર પર મારા અલખ ધણીનો એ યથારો આલખ આલખ સુન રે શિખર પર મારા અલખ ધણીનો યથારો સૌભાજીનો તેનો પંડિત દેવાયતજી એમ બોલ્યા રે સંતોનો બેડલો છે સમાયો સાધુનો સંતોનો બેડલો છે સમાયો
સુખકાર શાંતિકાર આન દુઃખ હાર દીન દયાળ સંભાળ पर गंग वह दिन रात नाग डमरू नाग बम 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 जय शक्ति के रोषा जता पर गंग वह दिन रात नाग डमरू नाग जय शक्ति के रोषा जता पर गंग वह दिन रात नाग डमरू नाग शिव ने भजो जीव दिन रात राम ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भजलो 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 जय बिड़वंत महादेव जय शक्ति के रो साथ जता पर गंग वह दिन रात नाग डमरू नादम बम 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 शिव ने भजो जीव दिन रात आने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजी डोल दिन रात दादा ने तुम्हें भजो जीव दिन रात जय वीरभंजन महाराज जय वीरभंजन जय जलिया जय जलिया कैलाश कैलाश शिवजी शोभे छे कैलाश ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદિત નામે શિવજી શોભે છે કૈલાશ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદિત નામે ત્યાં કરે છે ચાર વેદની વાત ભોળાને ભજી લો ને ભજી લો શિવ ને ભજી લો ભોલા ને ભજી લો ને દિન રાત દાદા ને તમે ભજો શિવ દિન રાત
સચ્ચિદાનંદ જપે શિવના જા કાર્તિક ગણેશ શિવના બાળ મૈયા ધાંગીની નાથ દશાનંદ જપે શિવના જાપ દેવ ગણપતિ છે ગજવા ભોળાને ભજી લો શિવને ભજી લો ધરાને ભજી લો નિંદ્રા ભોળાને ભજો શિવને ભજો હર 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 મહાદેવ શિવજી તાંડવયા નાચની શંકા મુક મુક મંકન એ ભોલેનાથ जय देव सुदेशा हरण कलेशा मगन हमेशा महेशा बोले कवि प्रदीपभाई गढ़वीनी आ रचना आज એનો દિવસ છે એની રાત્રિ છે કરે છે શિવજી તાંડવ આજ દિગ્પાલો ના ધ્રુજતા હાથ જોઈને દેવો ફફળ્યા ક્યારે તાંડવ કર્યું કેમ તાંડવ કર્યું શિવ પુરાણની સત્ય ઘટનાની વાત તમને કરું કે દેવોનો દેવ મહાદેવ એને પોતાના પિતાને ત્યાં આમંત્રણ ન હોવા છતાં માં ભવાની સતી ગયા ભરી સભામાં ભરી કચેરીમાં ભોળાનાથનું હળહળતું અપમાન ભવાથી સહન ન થતા માતાજી યજ્ઞકુંડમાં હોમાણા વાતની જાણ હિમાલયના કોપરામાં બેઠેલા આશુતોષ મહાદેવને થઈ ભોળાનાથને થઈ અને ભયંકર ક્રોધમાં છે એક શિવે દેખાડ્યું છે કે સંસાર કેવો હોવો જોઈએ ગૃહસ્થ જીવન કેવું હોવું જોઈએ સતી પાછળનો વિલાપ છે એનો અને એક ભગવાન રામચંદ્ર ભગવાને રામા અવતારમાં બતાવ્યું છે જ્યારે સીતાનું હરણ કરી રાવણ લઈ જાય ત્યારે રામ ઝાડવાને પૂછતા હતા કે તમે મારી સીતાને જોઈ રુદન કરતા કરતા અને આ દેવનો દેવ મહાદેવ સતીનો યજ્ઞકુંડમાં હોમાણા વાતની જાણ થતા ભયંકર ક્રોધમાં આવી દાડો તાંડો કરે પૃથ્વીનો પ્રલય કરતો એમ દાત્રક દિન્ના તા દિન્ના તા દિન્ના તિટગત ગતિગન ધાત્રક દિન્ના તા દિન્ના તા દિન્ના તિટગત ગતિગન यातनी शंका मुक मुक पंकन घम घम घमका घुगरू धोका ढंका हावत हंका डमम डमका डमरू रंगूं रंगा भेद भड़का गगन धड़का गई दे जय देव सुदेशा हरण कलेशा मगन हमेशा महेशा भोलेना डम 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 का डमरू का रणकूट रणका भेद पड़का गगन धड़का गए रे सा
क्षमा ऐसा बोले विनम, ऐसा बोले विनम। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् दुर्व्यारुकमिव बन्धनान् मृत्युर्मोक्षयमामृतात् आङ्गिकं भुवनं व्यासा वाचिकं सर्ववाङ्मयम् आहारं चन्द्रतारा तन्नुमः सात्विकं शिवम् तन्नुमः सात्विकं शिवम् तन्नुमः सात्विकं शिवम् ॐ संभ्रमं भ्रमं पनिल पनिल धरे विलोल वीचिवल्लन विरानमान मूर्धनि धगा 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 अनृता ओम चंद्रशेखरे रति प्रतीक्षणं धरा विलासवं शैल सोंग संविचाल जटा धूप चंद्रभाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रैलाल लाल कंदन की खोली भाल कुमकुम सिंदूर गुलाल रत्नी वर्षा दे तो बम 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 भजीला भजीला भोलेना 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 अच्छा जय दलिया આજનું ગીત છે
તો ભાંગમાં એ હતું થઈ ગયું આજે દાડે ભાંગ પીધી છે ભૂલ હો ભાઈ શિવને બધો દેવ જનરા રામે બધો દેવ જનરા શિવને બધો દેવ જનરા ભોળાને ભજીયો મે જનરા શિવને બધો દેવ જનરા અને ગોપ ગોકુલાનંદ જીવન યશોદાનંદ કે એ તને નમીએ કૃષ્ણ વ્રજચંદ પ્રેમ વિના પામે નહીં પછી ભલે હુનર કરીએ હજાર કે છે પ્રીતમ પ્રેમ વિના એ વાલા તમને મળે નહીં નંદકુમાર કાનુડો સુજાણે મારી પ્રી કાનુડો સુજાણે મારું કાનુડો જાણે મારું કાનુડો સુજાણે મારી તું તારો ન જાણે મારી પ્રીત જે બેની અમે બાળ માતાજી અમે બાળ
મુરલીધર મહારાજ જય મુરલીધર મહારાજ વન રાતે વનમાં કાનુડે હે મારા રાસ રે રચાવ્યો કાનુડે વનરાતે વનમાં સાર સાર બાર સાર ધારે અનાર ચાર નાનું ચાર કાર 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 ધાર રે કરે હરે હર સૂર્યવાન અસર યતિ માનહાર હર હર યતિયું હારા ગુભારે મુકુટ શિર સવાર રમે ગણરાવ પદ ફરા ફરા પદ ગુંગાર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે આવો રાસ રે નચાવ્યો કાનુડે Seed. સોળ સે ગોપીના ખેંચ્યાથી જે ફાડ્યા એ કાનુડો સુજાને મારી કાનુડો જાણે મારી સોળસે ગોપીના ફાડ્યાથી સોળસે ગોપીના ફાડ્યાથી જે ફાડ્યા એને
रहती शिव जी के संग गंग बंग दो बहन है रहती शिव जी के संग एक तरन तारनी तरन तारनी गंग है और भजन करने को भंग तरन तारनी तारनी तरन तारनी गंग है और भजन करने को भंग गंगधार 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 हर भोले तेरी जटा में शंभु तेरी बहती है गंगधार आती है गंगधार शिव जी तेरी जटा में हे भोलेनाथ काली घटा के गिरजा है संग दासी गिरजा है संग दासी
में त्रिशूल धार रहती है गंगा है गिरजा संगदासी मेरे गिरजा है संगदासी कर में त्रिशूल धारा भोलेनाथ गिरजा गिरजा है संगदासी कर में त्रिशूल धारा रहती है गंगा बोले तेरी कथा में शंभु तेरी कथा में बाती है गंगा रहती है गंगा जय भोलेनाथ जय भोलेनाथ गले रुंड माल राधे भोलेनाथ ए मेरे शिव जी गले रुंड माल राधे सची भालू में बिराजे बोले सची भालू में बिराजे अरे डमरू निनाद बाजे 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 शिव जी डमरू निनाद बाजे डमरू 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 डमरू
જ્યાં ત્યાં લઈ જા મન કો समारिए चूर चूर हो जाए मन को मन मरे माया मरे मर मर जाए शरीर मर 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 जात शरीर पण एक आशा ने तृष्णा ना करे कहे गए दास कबीर मन के तरंग मार ले तेरा हो गया बदन मन के तरंग को मार ले आदत बुरी सुधार ले आदत बुरी सुधार ले बस हो गया बदन मन के तरंग को मार ले कौन है जाएगा कहाँ आया कौन है अरे भाई जाएगा कहाँ जाएगा कहाँ आया कहाँ से तू कौन है अरे भाई जाएगा कहाँ इतना ही दिल विचार ले तेरा भाई इतना ही दिल विचार है आया कहाँ से तू कौन है जाएगा कहाँ
સંતો મહંતો વિદ્વાનો એમ કહે છે કે ભૂતકાળ વર્તમાન કાળ ને ભવિષ્યકાળ કા માણસ દુખી છે ભૂતમાં જીવે છે એટલા માટે કા ભવિષ્યમાંની ચિંતામાં જીવે છે બાકી વર્તમાન તો સારો જ છે સાહેબ આયા કહા સે કોન હૈ તું જાએગા जाएगा कहाँ इतना ही दिल विचार ले तेरा हो गया भजन इतना ही दिल इतना इतना ही दिल विचार ले तेरा हो गया भजन मन के तरंग मार ले बस हो गया बदन ए आदत पूरी सुधार ले दृष्टि में तेरी दोष है ए दुनिया निहारती बहुत सुंदर मजाનું આ ભજન છે આ ભજન જો તમને મને સમજાઈ જાય મને તો એક બે કડી સમજાણી છે તોય ઘણો સુખી થઈ ગયો ભાઈ આખું નથી સમજાણું એક બે કડી સમજાણી પ્રફુલભાઈ એમાં તમે સુખની અનુભૂતિ એટલા માટે કરી શકો मन के तरंग मार ले हो गया भजन कारण के एक साखी समझाए तो आखू जीवतर समझाए जाए मन को कहो न कीजिए मन जहां तहां ले जाए मन को ऐसा मारिए ए चूर चूर हो जाए मन के तरंग मार ले हो गया भजन આજનો કાર્યક્રમ આજના જે સંતવાણી છે એ મારા માટે પણ આખા વર્ષની રાહ હોય છે સાહેબ હા બહુ દિલથી વાત કરું છું એનું કારણ છે કે એક તો દેવોનું દેવ આખા એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડ હોય કે જેટલા બ્રહ્માંડ એમાં નથી જાવું એ બધાયનો આધિપતિ બધાયનો માલિક બધાયનો બાપ એની આજ મહાશિવરાત્રી છે યાર ભલે હું તો જાહેરમાં કહું છું કે વ્યવસાયિક ધોરણે મારું છે આ મારું કલાકારોનું વ્યવસાયિક ધોરણ છે ને ભાવે કુભાવે પૈસા લઈને પણ કરીએ છીએ ભજન એટલે બીજા બધા પ્રોગ્રામમાં ઘણું બધું ગાતા હોય પણ એક દિવસ એવો આવે કે એની પાસે એના ખોળામાં કદાચ એકાદો ભજનનો શબ્દ એકાદો સૂર લાગી જાય તો આખું વરસ ધુબાકા થઈ જાય કોઈ આધિ વ્યાધિ ઉપાધિ આવે નહીં એટલે આ મારું ભજન કરવાનું ઠેકાણું છે ને આ ત્રીજું વર્ષ થયું સતત શિવરાત્રી આપણે ત્રીજું વર્ષ એટલે હવે લગભગ ધીમે ધીમે ઘણા મને કેટલાય ફોન આવ્યા કારણ કે ભજનના પ્રેમી છે અને બીજા કાર્યક્રમમાં આવે તો બીજું તો બધું ગાવું પડે કારણ કે આપણે તો વ્યવસાયિક ધોરણે હું કઈ સાધુ બાવો તો શું નહીં મહાત્મા તો સી નહીં આપણી તાકાત નથી ભાઈ એના માટે તો કેટલું કેટલું છોડવું પડે માંડ આ મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર આનંદ કરવા માટે ભગવાને મોકલ્યા છે કંઈક એવા કર્મ આપણા સારા થઈ ગયા છે એને મનુષ્ય યોનિમાં જન્મ મળે છે ભાઈ એકાદું કાર્ય એવું થઈ જાય કે આવનાર ભવ આવનાર જન્મારો કે આપણો પરિવાર સુધરી જાય એટલા માટે મને ઘણાના અનિલભાઈ ફોન આવ્યો કે ભજન જ મેં કીધું ફરાદીમાં માત્ર ભજનો બીજી આશા નહીં રાખતા હા કારણ કે આમાં અમે ભાવથી આવ્યા છીએ આ ભાવથી નથી આવ્યા નકર વળી ચાલુ આ ગાતા હોય કે શંકરની કાનૂડો તો બદલાવવું પડે કારણ કે ભેગા કરવાનો હોય ને ભાઈ આમાં એ તો કઈ છે નહીં આ ભાવ નથી માત્ર અંતરના ભાવથી આવ્યા છે ત્યારે દ્રષ્ટિ મેં તેરી દોષ હૈ દ્રષ્ટિ
ની આરતી માટે સમતા કા અંજન આંજલે સમતા કા समता का अंजन आंजले हो गया बदन मन के तरंग मार ले बस हो गया बदन हे मन के तरंग को मार ले तुझको कोई बुरा कहे तुझको कोई बुरा कहे तुझको कोई तुझको कोई बुरा कहे ए सूर कर क्षमा मुझको सूर कर क्षमा वाणी के स्वर सुधार ले वाणी के स्वर सुधार ले तेरा हो गया बदन मन के तरंग मार ले बस हो गया बदन आदत बुरी सुधार ले तेरा हो गया बदन ए मन के तरंग को मार ले हाँ बेबी हाँ अरे वाह तुझको कोई बुरा कहे ए सूर करने क्षमा तुझको कोई बुरा तुझको कोई बुरा कहे ये सूर कर क्षमा वाणी के स्वर सुधार ले हो गया बदन केम के पीदा जगत ना जैर जैने पीधा रे पीधा पीदा जगत ना जैर जैने ते शंकर बनी गयो અને કીધા દુઃખો સહન જેણે તે ભયંકર બની ગયો મળતી નથી સિદ્ધિ કોઈને સાધના વિના
મળતી નથી સિદ્ધિ કોઈને અરે ભાઈ સાધના વિના પણ તું ખરો કે આપ મેળે ઈશ્વર બની ગયો ગગનવાસી ધરા પર રે ઘડી શ્વાસો ભરી તો જો કરી તો જો જીવન દાતા જીવન દાતા જીવન દાતા એ જીવન કેરો અનુભવ તું કરી તો ગગનવાસી ધરા પર એ ઘડી શ્વાસો ભરી તો જો शेष सैया पर शयन करनार ओ भगवंत विष्णु है मुरलीधर महाराज सदाए शेष सैया पर शयन करनार ओ भगवंत कदिक काटा के तू कदिक काटा केरी तू पथारी पाथरी तो कदिक काटा केरी तू पथारी पाथरी तो जीवन दाता हे जीवन तेरो अनुभव तू करी तो जीवन जेवू जीवन तुझ हाथ में सुपुरत करी देशूं जीवन जेवू जीवन तुझ हाथ में सुपुरत करी देशूं जीवन जेवू जीवन तुझ हाथ में सुपुरत करी देशूं जीवन जेवू जीवन तुझ हाथ में सुपुरत करी देशूं अमारी जेम हे मारा नाथ आ जीवन जेवू जीवन तुझ हाथ में सुपुरत करी देशूं पण अमारी जेम अमने एक पल तू कर करी तो जो हमारी 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 हमने एक पल कर करी तो गगनवासी धरा पर ये घड़ी श्वासो भरी तो जीवन दाता जीवन दाता जीवन केरो अनुभव तू करी तो गगनवासी
ભગવાનની જે બોલાવા એકલા સકારે પ્રેમથી બોલો સદગુરુ મહારાજની મોમાય માતની મોગલ માતની દ્વારિકાધીશની વિડપંચમ મહાદેવની સોમનાથ મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર મહા હવે આપની સમક્ષ આવે છે એવી ઝીણી ઝીણી એટલા માટે ઝીણી વાતો એટલા માટે કે નાનું બાળક હોય ને એને મોટી મોટી વાતો કરવી પડે. એક મોટું નગર હતું, એક મોટું સરોવર હતું. નાના બાળકને તો જ ઉત્કંઠા તો જ ઉત્સુકતા થાય. નાના બાળકને બધી મોટી વાતો કરવી પડે અને મોટા માણસને ઝીણી વાતો કરવી પડે. એની પાસે આખી કથા ન માંડવાની હોય ભાઈ. એટલે એવી ઝીણી વાતોનો દોર લઈ આપની સમક્ષ આપની બે હાથ ઊંચા કરીને તાળીઓના ગળગડાટ સાથે મુરબ્બી માયાભાઈ આવે. આપણે સૌ એકવાર જોરદાર તાળીઓના નાદથી કીર્તિદાનભાઈને વધાવી લઈએ.